નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો અમદાવાદમાં આમ આદમી પાર્ટીમાં વધુ એકવાર ભંગાણ સર્જાયું છે। કોંગ્રેસ છોડી આપમાં ગયેલા ચેતન રાવલનું રાજીનામું આપવામાં આવ્યું છે। આપ પાર્ટીમાં જોડાયા હતા ચેતન રાવલ અને ચેતન રાવલે આપ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે તો કોંગ્રેસ પાર્ટીમાં વાપસી કરી શકે છે ચેતન રાવલ। ત્યારે અગાઉ 2022 ચૂંટણીમાં પાર્ટી છોડી ગયેલા અનેક નેતાઓ કોંગ્રેસમાં પરત ફરી રહ્યા છે। ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી સ્વર્ગસ્થ પ્રબોધ રાવલના પુત્ર છે ચેતન રાવલ અને અમદાવાદની 2 બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે। અસારવા અને ખાડિયા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને પ્રવક્તા પણ રહી ચૂક્યા છે ચેતન રાવલ। અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે ચેતન રાવલ તો અમદાવાદ શહેર કોંગ્રેસના ઇન્ચાર્જ પ્રમુખ પણ રહી ચૂક્યા છે। સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રણવ, ચેતન રાવલ દ્વારા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપવામાં આવ્યું છે, શું અપડેટ તેને લઈને? જી પ્રણવ, કોંગ્રેસ પાર્ટીમાં ફરી વાપસ આવી રહ્યા છે। તે જ રીતે ચેતન રાવલ જે કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા હતા તેઓએ કોંગ્રેસ પાર્ટી છે 2022માં છોડી હતી અને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, પરંતુ ફરી વખત તેઓ આમ આદમી પાર્ટીને અલવિદા કરી ફરી વખત કોંગ્રેસ પાર્ટીમાં જોડાય તે પ્રકારની અટકળો તેજ થઈ રહી છે। ચેતન રાવલ અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા કોંગ્રેસ પાર્ટીમાં, સાથે જ જે સ્વર્ગસ્થ પ્રબોધ રાવલ એટલે દિગ્ગજ નેતાના પણ તેઓ પુત્ર છે તો સાથે જ તેઓ ચૂંટણી પણ કોંગ્રેસ પાર્ટીમાં લડી ચૂક્યા છે, પરંતુ તેઓએ 2022માં કોઈ અંગત કારણોસર આ સંગઠનની નિરાશાજનક કામગીરીના કારણે તેઓએ કોંગ્રેસ પાર્ટીને અલવિદા કહી હતી અને તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। જી પ્રણવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। 1 વાગ્યા સુધી 5 જિલ્લા સાવધાન રહેજો। 1 વાગ્યા સુધી 5 જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। સુરત, તાપી, નવસારીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ખેડા અને ભાવનગરમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદ સહિત 17 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। ત્યારે 17 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને અમદાવાદમાં 1 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો અમદાવાદ સહિત 17 એવા જિલ્લા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો 4 કલાકમાં 63 તાલુકામાં વરસાદ ખાબક્યો છે। સૌથી વધુ ડોલવણમાં 6.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ડોલવણમાં 2 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો તો નડિયાદ, મહુવામાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। ચીખલી, ગણદેવીમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો। વાલોડ, ખેરગામ, વાંસદામાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તો તમામ વિસ્તાર કે જ્યાં 4 કલાકમાં 6.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તાપીના ડોલવણમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે। 2 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। અંબિકા, પૂર્ણા, ઓલડ નદીમાં ઘોડાપૂર આવ્યું છે। ભારે વરસાદથી નવસારીમાં પૂરનું સંકટ તોડાઈ રહ્યું છે। 2 કલાકમાં 5 ઇંચ વરસાદને પગલે તાલુકામાંથી પસાર થતી અંબિકા, ઓલણ, પૂર્ણા સહિતની નદીઓ 2 કાંઠે વહેતી થઈ તો 2 કલાકમાં જ ડોલવણ તાલુકામાં 5.2 ઇંચ વરસાદ પડતા નવસારી જિલ્લા માટે પૂરનું સંકટ ઘેરાયું છે। વાલોડ તાલુકામાં 1.36 ઇંચ વરસાદ નોંધાયો છે, જો કે હાલ વરસાદનું જોર ધીમું પડ્યું છે। સંવાદદાતા હેમંત અમારી સાથે જોડાઈ ગયા છે। હેમંત, ડોલવણમાં અત્યારે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે, કયા પ્રકારનું વાતાવરણ? જી કોમલ, તાપીના ડોલવણ તાલુકામાં વહેલી સવારે ધોધમાર વરસાદ ખાબક્યો હતો અને જોવા જઈએ તો સવારે 8 થી 10 વાગ્યાના અરસામાં લગભગ 5 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જે તાલુકામાંથી પસાર થતી જે નદીઓ છે પૂર્ણા, અંબિકા અને ઓલણ નદીઓમાં 2 કાંઠે વહેતી થઈ છે, જેને કારણે નવસારી સહિતના વિસ્તારોમાં હાલ તો પૂરનું સંકટ ઘેરાયું છે। જોકે હાલ તો વરસાદે વિરામ લેતા હાલ વરસાદનું જોર ઘટતા હાલ રાહતના સમાચાર કહી શકાય। જી હેમંત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ખેડાના નડિયાદ શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। નડિયાદમાં 2 ઇંચ વરસાદથી પાણી ભરાઈ ગયા છે। અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા છે। ડભાણ રોડ તેમજ કલેક્ટર કચેરી રોડ પર પાણી ભરાઈ ગયા છે। સંતરામ મંદિર રોડ, રબારી કોલોનીમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે
વાહન ચાલકો રસ્તામાં અટવાઈ ગયા હતા તો તેમને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો સતત ધોધમાર વરસાદ વરસવાને કારણે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે। સંવાદદાતા ઉમંગ અમારી સાથે જોડાઈ ગયા છે। ઉમંગ, વરસાદી માહોલ વચ્ચે રોડ રસ્તા પર પાણી ભરાયા, કયા પ્રકારની પરિસ્થિતિ? કારણે ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી હતી તે પ્રકારે વરસાદ અત્યારે વરસી રહ્યો છે, જેના કારણે નડિયાદના મુખ્ય જે વિસ્તારો છે કહી શકાય કે રબારી કોલોની છે, કલેક્ટર કચેરી છે, તેમજ સંતરામ મંદિર રોડ છે, તમામ જગ્યાએ પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલી વેઠવી રહી છે। જો હજુ પણ આ રીતે અવિરત વરસાદ વરસે છે તો હજુ પણ મુશ્કેલી વધારે સર્જાય તેવી ભીતિ અત્યારે જણાઈ રહી છે। જી ઉમંગ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। છોટાઉદેપુરમાં ભારે વરસાદ વરસતા નદી કોતરોમાં નવા નીર આવ્યા છે અને પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે। જેતપુર પાવી તાલુકાના વાવડી ગામે ફસાયા હતા 150 શાળાના વિદ્યાર્થીઓ। ગામ અને શાળા વચ્ચેના કોતરના લો લેવલનો કોઝવે પાણીમાં ગરકાવ થયો હતો। ગામ લોકો સહિત વાલીઓ દોડી આવ્યા હતા કોઝવે પર, તો ગામ લોકો માનવ સાંકળ રચી વિદ્યાર્થીઓને કોઝવે પરથી પસાર કરાવવામાં આવ્યા હતા। ગામના લો લેવલના કોઝવે પર વારંવાર પાણી આવી જતા ગામ લોકો માંગ કરી રહ્યા છે સ્લેબ ડ્રેન બનાવવામાં આવે તે પ્રકારની માંગ ગામના લોકો દ્વારા કરવામાં આવી રહી છે। તો આ દ્રશ્યો એ કોઝવે પરના સામે આવ્યા છે કે જ્યાં સતત વરસાદ વરસવાને કારણે આખો જે કોઝવે છે તે પાણીમાં ગરકાવ થયો હતો અને લગભગ 150 જેટલા જે બાળકો હતા, જે વિદ્યાર્થીઓ હતા, તે ફસાઈ ગયા હતા અને તેમને બહાર કાઢવા માટે ગામના જે લોકો હતા તેમના દ્વારા માનવ ચેન સર્જવામાં આવી હતી, માનવ સાંકળ બનાવવામાં આવી હતી અને ત્યારબાદ તમામ બાળકોને બહાર કાઢવામાં આવ્યા હતા। તો કોતરનો આ લો લેવલનો જે કોઝવે છે તે પાણીમાં ગરકાવ થયો હતો અને ત્યારબાદ સતત વરસાદ વરસવાને કારણે પાણીમાં આ જે કોઝવે છે તે ગરકાવ થયો અને તેના કારણે જે 150 જેટલા વિદ્યાર્થીઓ હતા તે ફસાઈ ગયા હતા। તેમને બહાર કાઢવા માટે ગામના લોકો આગળ આવ્યા હતા અને તેમના દ્વારા માનવ સાંકળ બનાવવામાં આવી હતી અને એક એક વિદ્યાર્થીને બહાર કાઢવામાં આવ્યા હતા। તો છોટાઉદેપુરના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં વિદ્યાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, તેમ છતાં કોઈપણ પ્રકારનું નિરાકરણ લાવવામાં આવતું નથી, તેમજ ગ્રામજનોની સતત માંગ ઉઠી છે કે સ્લેબ ડ્રેન બનાવવામાં આવે તે પ્રકારની માંગ તેમના દ્વારા કરવામાં આવી રહી છે। તો છોટાઉદેપુરમાં જે ગ્રામ્ય વિસ્તારમાં રહેનારા સ્થાનિકો છે તેમને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે જ્યાં કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા હોય છે। વિદ્યાર્થીઓને શાળાએ કેવી રીતે જવું તે પ્રશ્ન સર્જાતો હોય છે। જીવના જોખમે વિદ્યાર્થીઓ ત્યાંથી પસાર થતા હોય છે। સંવાદદાતા સહેજબ અમારી સાથે જોડાઈ ગયા છે। સહેજબ, કોઝવે પાણીમાં ગરકાવ થયો છે, કેવી પરિસ્થિતિ? છોટાઉદેપુરની અંદર ગઈકાલે સવારથી જ ધોધમાર વરસાદ હતો, જેના કારણે છોટાઉદેપુરની તમામ નદી નાળાઓ જે છે છલકાઈ ગયા હતા અને ખાસ કરીને જે લો લેવલના કોઝવે છે તેની ઉપરથી પાણી પસાર થઈ રહ્યું હતું। ત્યારે પાવી જયપુરના જે કેટલાક એવા વિસ્તાર છે કે જે લો લેવલના કોઝવે હોય અને સામે કિનારે સ્કૂલ આવેલી હોય, ત્યારે બાળકો જે સ્કૂલે ગયા હતા તેઓને પરત ઘરે આવવા માટેની મુશ્કેલી નડી રહી હતી। ત્યારે સ્થાનિક જે વાલીઓ જે છે ત્યાં પહોંચી ગયા હતા અને દોરડીના સહારે તેઓને સાંકળ કરી તેઓને ત્યાંથી બહાર લાવ્યા હતા। કહી શકાય ચોક્કસથી કે જીવનું જોખમ રહીને આ વાલીઓએ પોતાના બાળકોને ત્યાંથી સ્કૂલેથી પોતાના ઘરે પાછા લાવ્યા હતા। ત્યારે વિસ્તારના લોકો જે અવારનવાર રજૂઆતો કરે છે કે જો લો લેવલના કોઝવે છે કે ત્યાં પાણીનો સમગ્ર ભરાવો વધારો હોય છે, ત્યારે જીવના જોખમે વાલીઓ પણ પસાર થતા હોય છે, વિદ્યાર્થીઓ પસાર થતા હોય છે અને ખાસ કરીને જે ખેડૂતોના સામે ખેતરો આવેલા હોય છે ત્યાં પણ જવાનું હોય છે। તેના કારણે વિસ્તારના લોકો પુલ બને તેવી માંગ પણ કરી રહ્યા છે। હાલ વરસાદે વિરામ લીધો છે એટલે ક્યાંક ને ક્યાંક પાણી જે છે તે ઓસરી રહ્યા છે। જી સહેજબ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ખેડા નડિયાદ શહેરમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે નડિયાદમાં 2 ઇંચ વરસાદથી પાણી ભરાઈ ગયા છે। અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા છે। ડભાણ રોડ, કલેક્ટર કચેરી રોડ પર પાણી ભરાઈ ગયા છે। સંતરામ મંદિર રોડ તેમજ રબારી કોલોનીમાં પાણી ભરાઈ ગયા છે। તો સતત વરસાદ વરસવાને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। કેટલાકના વાહનો પણ ત્યાં આગળ રસ્તામાં બંધ પડી ગયા છે, કારણ કે રોડ રસ્તા પર સતત પાણી ભરાઈ ગયા છે।
સાબરકાંઠામાં ભારે વરસાદના પગલે હિંમતનગરનો હાથમતી પિકઅપ વિયર 4 વર્ષ બાદ આખરે ઓવરફ્લો થયો છે. હાથમતી અને ગુહાઈ જળાશયમાંથી પાણી આવતા હાથમતી નદી બે કાંઠે વહેતી થઈ. પિકઅપ વિયરમાંથી 8,500 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે, જ્યારે કેનાલમાં 200 ક્યુસેક પાણી છોડાયું છે. હિંમતનગરના 4 કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. ભારે વરસાદ વરસવાને લઈને હાથમતી અને ગુહાઈ જળાશયમાં જે નોંધપાત્ર વધારો થયો હતો. ખાસ કરીને જે હાથમતી જળાશય છે, હાથમતી જળાશય 100% ભરાઈ જવાને લઈને જે ઓવરફ્લો થયો હતો તેના કારણે જે હાથમતી નદી બે કાંઠે વહેતી થઈ હતી. તો આ ઉપરાંત જે ગુહાઈ જળાશય છે, ગુહાઈ જળાશયમાં 96% પણ વધુ ભરાયો હતો, જેના કારણે જે રૂલ લેવલ જાળવવા માટે જળાશયમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. રાત્રિ દરમિયાન પહેલાં શરૂઆતથી જ 12,000 ક્યુસેક, બાદમાં 18,000 ક્યુસેક એમ કરીને અલગ અલગ ભાગમાં જે જળાશયમાંથી પાણી છોડવામાં આવ્યું હતું, જેના કારણે જે 40 કિલોમીટરનો એરિયા છે, જે હાથમતી નદીનો વિસ્તાર, ત્યાંથી હાથમતી નદી પસાર થઈને હિંમતનગરનું જે હાથમતી વેસ્ટ વિયર છે ત્યાં વેસ્ટ વિયર ઉપર પહોંચ્યું, જે પાણી પહોંચ્યું હતું ને વેસ્ટ વિયર ઉપર 5 ફૂટ ઉપરથી જે વરસાદી પાણી એટલે 8,500 ક્યુસેક જેટલું જે પાણી છે, પાણી નદી મારફતે વહી રહ્યું છે, જેના કારણે જે આસપાસ જે કાંઠાના વિસ્તારના લોકો અથવા જે કોઝવે છે, કોઝવેથી લોકોને પસાર ન થવા માટેની પણ તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યું છે અને સાવચેતીના ભાગરૂપે સાવચેતી રાખવા માટે પણ જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત જે વરસાદ વરસ્યો તેના કારણે ખેડૂતો માટે પણ ખુશીના સમાચાર કહી શકાય, કારણ કે ગુહાઈ જળાશય અને હાથમતી જળાશયમાં જે 100% ભરાયો છે તેના કારણે 2 વર્ષ સુધી પાણી ચાલી શકે તેવું સિંચાઈ અને પીવાનું પાણી પણ ઉપલબ્ધ છે, એટલે કે ખેડૂતો અને જે પીવાના પાણીની સમસ્યાનો પણ ઉકેલ આવી શકે તેમ છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હિંમતનગરમાં ધોધમાર વરસાદ ખાબક્યો. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા. અવિરત વરસાદથી અનેક નદી નાળા છલકાઈ ઉઠ્યા છે. તો 24 કલાકમાં ઈડરમાં 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. હિંમતનગરમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. વડાલી, તલોદ, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, વિજયનગરમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. સાબરકાંઠા જિલ્લામાં વિરામ બાદ સર્વત્ર વરસાદ વરસ્યો છે. હિંમતનગર, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો. પ્રાંતિજ શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ ખાબક્યો. પ્રાંતિજના વદરાડ, પોગલું તેમજ વડવાસા, તાજપુર, કમાલપુર સહિતના ગ્રામ્ય પંથકમાં મેઘમહેર પણ સર્જાઈ છે. અરવલ્લીના શામળાજી ભિલોડા સ્ટેટ હાઈવે ફરી બંધ થયા છે. ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરવામાં આવ્યો. ધોધમાર વરસાદ બાદ પાણી આવ્યું અને શામળાજી ઈડર સ્ટેટ હાઈવે બંધ થયો છે. અન્ય રૂટ દ્વારા વાહનો ડાયવર્ટ કરવામાં આવ્યા છે. સાપુતારા ઘાટમાં ભેખડ ધસી પડવાની ઘટના બની છે અને એકવાર રસ્તો સાફ કર્યા બાદ ઘાટમાર્ગ પર ફરી ભૂસ્ખલન સર્જાયું છે. પર્વત ઉપરથી મોટા પથ્થરો રસ્તા પર ઘસી આવ્યા છે, જેના કારણે સાપુતારા જતા આવતા બંને તરફના માર્ગો પર વાહન વ્યવહાર બંધ કરાયો છે. જેસીબી મશીન કામે લગાડી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે કીમ નદી બે કાંઠે વહેતી થઈ છે. માંગરોળના શેઠી ગામનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો. શેઠી વેલાછાને જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ થયો. ગઈકાલે ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે કીમ નદીમાં થઈ છે પાણીની ભારે આવક. સુરત દક્ષિણ ગુજરાતમાં હવામાન ખાતાએ આપ્યું ઓરેન્જ એલર્ટ. જિલ્લાનું ચેરાપુંજી સમાન ઉમરપાડામાં ધોધમાર વરસાદને પગલે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. મોહન વીરા નદીમાં પૂરની સ્થિતિ જોતા આમલી ડેમની પૂર્ણતા સપાટીથી માત્ર 1 મીટર બાકી છે. આમલી ડેમના 3 દરવાજા ખોલતા માંડવીના ગોરધા ખાતે આવેલ ડેમ ઓવરફ્લો થયો છે. ગોરધા ડેમ ઓવરફ્લો થતા 7 થી 8 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ગોરધા ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમમાંથી રૂલ લેવલ સપાટી જાળવવા માટે સતત બીજા દિવસે પણ પાણી છોડવામાં આવ્યું. પાનમ ડેમના 2 ગેટ ખોલી 4 ફૂટ ખોલી 9,840 ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું. પાનમ ડેમમાં હાલ ઉપરવાસ અને કેચમેન્ટ વિસ્તારમાંથી 10,640 ક્યુસેક પાણીની થઈ રહી છે આવક. પાનમ ડેમની રૂલ લેવલ સપાટી છે 127.26 મીટર, જ્યારે ડેમની હાલની સપાટી છે 127.20 મીટર. પાનમ ડેમ હાલ 97.51% ભરાઈ ગયો છે. ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થાય તો પાણી છોડવાની માત્રામાં પણ વધારો કરવામાં આવશે.